તો ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્વાભિમાન પર્વમાં ભાવિકો માટે તંત્ર દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ 3 થી વધુ ભંડારાની વ્યવસ્થા છે। છેલ્લા 3 દિવસથી એક ભંડારા કે જ્યાં 10 થી 12 હજાર લોકો પ્રસાદ લે છે અને બગદાણા ધામથી 200 થી વધુ સેવકો આ સેવામાં જોડાયા છે। અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી લોકો અહીં કામગીરી માટે આવી રહ્યા છે, સેવા કરવા માટે આવી રહ્યા છે। ત્યારે લોકોએ કામગીરી બિરદાવી અને આવવા જવા તેમજ રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ બિરદાવી હતી। બેસવાની, જમવાની અને દર્શનની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે અને આ તંત્રની પણ કામગીરી બિરદાવવા જેવી છે કે બહુ સરસ સગવડ આપી છે અને કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ પડી નથી અને દરેક શ્રદ્ધાળુઓ, દરેક યાત્રાળુઓ ફર્સ્ટ ક્લાસ भगवान सोमनाथ दर्शन करी धन्यता अनुभवी है। धन्यता अनुभव कर रहे हैं कि आज इस पर्व को हम यहाँ उपस्थित रहे हैं और बहुत ही उत्सुक थे हम वहाँ से जब यहाँ पर आए और काफ़ी अच्छी व्यवस्था की गई थी हमारे लिए, वहाँ से आने से लेके यहाँ तक खाने पीने तक की। और जहाँ तक मंदिर प्रशासन का सवाल है तो यहाँ पर भी बहुत ही अच्छी सुविधा मिली है। જે મોહમ્મદ ગજનીએ આ જે સોમનાથ મંદિરને તોડીને હિન્દુ ધર્મનો નાશ કર્યો, પરંતુ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે મોદીજીના પ્રયત્નને કારણે અને આપણા સરદાર પટેલના પ્રયત્નથી આજે સોમનાથ મંદિર છે એ આજે પણ ઊભું છે અને એના માટે એક ગર્વની ક્ષણને આજે 1000 વર્ષે આ મોદીજીના વિચાર આવ્યો અને આ વિચારને બનીને આજે અમે એક સાથે ગર્વ કરી શકીએ છીએ કે સનાતન ધર્મ 1000 વર્ષ પહેલા પણ જીવિત હતો, આજે પણ અજીવિત છે। અમે બાપા સીતારામ ગુરુ આશ્રમ બગદાણાથી 200 સ્વયંસેવકો લઈને અહીંયા સોમનાથ સ્વાભિમાન પર્વ જે ઉજવાઈ રહ્યું છે એ નિમિત્તે રસોડાની સેવા કરવા માટે આવ્યા છીએ। આપણા 200 સ્વયંસેવકો આવ્યા છે બગદાણાથી અને અહીંયા 3 પંડાલો છે એ ત્રણેય જગ્યાએ આપણે બધા પંડાલો સ્વયંસેવકોને વેચી દીધા છે અને બધી જગ્યાએ છે એ આપણા સ્વયંસેવકો જ પ્રસાદ પીરસવાનું કામ કરી રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અને ગુજરાતના 4 અલગ અલગ મહાનગરોમાંથી ગુજરાત સરકાર દ્વારા ટ્રેનો મારફતે સોમનાથ ખાતે ભાવિકોને લાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ ભાવિકોને રહેવા અને જમવા માટે થઈ અને તમામ વ્યવસ્થાઓ છે તે અહીં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ જે તંત્ર દ્વારા ભાવિકો જે અહીં આવતા હોય છે તેમની ભોજનની વ્યવસ્થા છે, એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે ભંડારા છે તે અહીં ગોઠવવામાં આવ્યા છે। આ એકદમ સોમનાથ મંદિરના પાછળના ભાગે દરિયા કિનારે શુદ્ધ હવાના વાતાવરણની અંદર અહીં મોટી સંખ્યામાં ભાવિકો છે તે ભોજન લેતા હોય છે અને આ ભાવિકો માટે થઈ અને ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કહી શકાય કે એક સમયે એટલે કે બપોરના ટાઈમે 5 થી 7 હજાર જેટલા ભાવિકો છે તે સોમનાથ મહાદેવનો પ્રસાદ લઈ રહ્યા છે અને 2 ટાઈમનું ભોજનની જો વાત કરવામાં આવે તો 12 થી 15 હજાર જેટલા છેલ્લા 3 દિવસથી ભાવિકો છે તે અહીં આ ભંડારામાંથી ભોજન છે તે લઈ રહ્યા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે અહીં આવતા જે ભાવિકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો અનુભવ છે તે કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને રહેવા જમવા અને તમામ પ્રકારની સુસારી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે।